તો ફાટક તોડવાના કારણે જો ટ્રાફિક જામ થઈ ગયું છે, 2 કિલોમીટર સુધી લાઈન લાગી છે. જો એટલે ફાટક તોડ દે ટેમ્પોવાળે એક ટાંકું ભરેલું હતું, એનાથી ટ્રાફિક જામ થઈ ગયું છે 2 કિલોમીટર સુધી. જો પેલી બાજુ રોડ ઉપર ફૂલ ટ્રાફિક છે, એટલે આ બાજુ આ બ્રિજ બનવાનું કામ ચાલુ છે. એ આપણે આ બાજુ પણ નીકળ્યા છે, પણ આ બાજુ ટ્રાફિક ફૂલ થઈ ગયું છે. જો એકદમ ટ્રાફિક જામ થઈ ગયું છે. પાછળ પણ જો તમે પેલું બાજુ રોડ ઉપર તો એકદમ ટ્રાફિક જામ થઈ, બાજુ તો બાઇક પર નીકળે એવું નહીં. આ બાજુ નીકળ્યા આપણે, પણ આ બાજુ ટ્રાફિક જામ જ છે. જો એક ફાટક તોડવાના કારણે કેટલું ટ્રાફિક જામ થઈ ગયું છે, 2 કિલોમીટર સુધી લાઈન લાગી છે. જો ના બાજુ આ બ્રિજ બનવાનું કામ પણ ચાલુ છે, પાછળ પણ લાઈન લાગી. તો આપણે તો જો હવે શક્ય સાધન પર નીકળ્યું છે ને, તો આપણે હવે હેડવું પડશે રચા ઉતરી. તો જો આપણે તો હેડતા પકડી લીધી છે હવે, જેમ કે સાધન પર નીકળ્યું છે એટલે બે બાજુ જો હવે ટ્રાફિક જામ છે. આ બાજુ પણ જો ટ્રાફિક જામ થઈ ગયું છે, આપણે હેડવાનું ચાલુ કરી દીધું છે. 2 કિલોમીટર સુધી લાઈન લાગેલી છે, એટલે લગભગ 2 થી 3 કલાક વચ્ચે થઈ જાય. આપણે તો હેડવાનું ચાલુ કરી દીધું છે. જો તો આપણે 1 કિલોમીટર સુધી તો હેડ્યા, અને હજુ પણ 1 કિલોમીટર હેડવું પડશે. હવે આગળ એવું જ છે. ઠેઠ સુધી ટ્રાફિક જ છે. જો બ્રિજ બનવાનું કામ આ બાજુ ચાલુ છે. જો ઉપર ચડે હેડવું પડે છે, કેમ કે આ બાજુ ટ્રાફિક જામ છે, પેલું બાજુ તો ઓનથી વધારે ટ્રાફિક છે. अच्छा जिंदगी झंडू वीडियो लग हाँ खाली लावे साधन क्षेत्र में જો હજુ પણ આગળ પેલું બાજુ ટ્રાફિક જામ જ છે. તો અમે રોડ ઉપર પણ એકદમ ટ્રાફિક જામ છે, પાછળ બધું ટ્રાફિક જામ છે એકદમ. જો આ બાજુ ખાલી થોડો ખુલ્લો રસ્તો છે, અમે જો રોડ ઉપર તો એકદમ ટ્રાફિક જામ છે. હજુ તો લગભગ 1 કિલોમીટરની લાઈન છે, તો એ પણ તમને બતાવવા આપણે જો આગળ. તો આ જો હાઈવે ઉપર એકદમ ટ્રાફિક જામ છે. જો ટ્રકો પડે છે, પાછળ લાઈન છે એકદમ. જો આપણે 1 થી 1.5 કિલોમીટર હેડ્યા ને, જો 1.5 કિલોમીટર લાઈન છે. જો હમણાં રોડ ઉપર દેખા ને, હજુ ઘોડા આપણે પહોંચવા થયા છે, પણ હજુ પણ ટ્રાફિક જામ છે, લાઈન લાગેલી છે પાછળ. તો દેખાશે ને તમને આગળ. જો એકદમ ટ્રાફિક જામ છે, આગળ પાછળ બે બાજુ. પેલું બાજુ ફાટક, પેલું બાજુ 1 કિલોમીટર લાઈન છે, અને ફાટક આ બાજુ 1 કિલોમીટર લાઈન લાગેલી છે. તો એક ખાલી ફાટક તોડવાના કારણે આટલું ટ્રાફિક થઈ ગયું છે, 2 કિલોમીટર સુધી લાઈન લાગી છે. અને હાલમાં પાસે સિઝન હેડે છે બટાકાને, જેમ કે બટાકાનો ટ્રેક્ટર વધારે હોય. હાલમાં સિઝન બટાકાનું ચાલુ છે એટલે જો તો શેઠ આપણે ઘોડા ચોકડી પોકવા આવી ગયા છે. ઠેર ઘોડા ચોકડી સુધી લાઈન છે. અરે જો
ફૂલ ટ્રાફિક છે જો